પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ગ્રેજ્યુએશન ડે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકનું બાળપણ એ જીવનનો સુવર્ણકાળ છે. બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ પૂર્વ પ્રાથમિક વિભાગનું શિક્ષણ પૂર્ણ કરી નવા શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણ 1માં પ્રવેશ મેળવશે. આ સંદર્ભે બાલવાટિકાના વિદ્યાર્થીઓને આશીર્વચન અને શુભેચ્છા પાઠવવામાં હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન ડે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ, શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું તો ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની ચૌહાણ પ્રિયાશી અને અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની મકવાણા ભવ્યાએ પોતાના શાળા સમયના અનુભવો રજૂ કર્યા હતા. શાળાના વાલીઓએ પણ પોતાના બાળકોને શાળામાં મૂક્યા બદલ સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ નિમિત્તે ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના કોઓર્ડિનેટર ભૂમિબેન જાદવ અને માયાબેન દવે દ્વારા શાળામાં બાળકોના વિકાસ માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ પદવી વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ, શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ અને શિક્ષકો દ્વારા વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટની સાથે શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા હતા અને હર હંમેશ પ્રગતિના શિખરો સર કરવા હાર્દિક શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ચૌહાણ પ્રિયાંશી. હું પ્રાર્થના વિદ્યાલયની બાલવાટિકાની વિદ્યાર્થી છું. આજે મને ખૂબ જ આનંદ છે. મને મારી શિક્ષક ખૂબ ગમે છે. મને મારી શિક્ષકોએ ઘણું બધું શીખવ્યું છે. વાંચતા લખતા પણ સાથે સાથે સારા માણસ પણ બનતા શીખ્યો છે. હું ટીચરનો આભાર માનું છું. થેન્ક યુ. લાગણી એટલા માટે છે કારણ કે આ નાના નાના ભૂલકાઓ હજી આપણને એવું લાગે છે કે 2 દિવસ પહેલાંની તો વાત છે કે આંગળી પકડીને તમે એમને શાળામાં મૂકવા આવ્યા હતા. આ બાળકો જ્યારે શાળામાં આવ્યા ત્યારે એમના માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન્સ હતા. કેવા ક્વેશ્ચન? એક અજાણ્યાનો ડર, મને શાળામાં વાતાવરણ કેવું મળશે, હું શું કરીશ, કારણ કે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર, તમારા ઘરનું એટમોસ્ફિયરમાંથી એ બાળક શાળામાં આવે છે અને એ જોતામાં એટલું મોટું થઈ જાય છે કે આજે એમને શાળાના 3 વર્ષ પૂરા થઈ જાય છે. આ બાળક શાળામાં માત્ર લખવાનું, ભણવાનું, ગણવાનું નથી શીખતો. આ બાળક શાળામાં શેરિંગ, કેરિંગ, ફ્રેન્ડશિપ, સંસ્કાર, આ તમામ વસ્તુ બાળક શાળામાં શીખે છે. અને એ આજે આપણને એમનામાં દેખાતો જે ફર્સ્ટ ડે જે એમનામાં અજાણ્યાતાનો ડર હતો, જે એમને કોન્ફિડન્સ લેવલ એ ટાઈમે નહોતું, કારણ કે એ ટાઈમે એક મમ્મી પપ્પાની આંગળી છોડીને એક અજાણ્યા શિક્ષક પાસે જઈ રહ્યો હતો. અને આજે તમે જો એ બાળકના મોઢા ઉપરનું સ્મિત, કોન્ફિડન્સ, આ તમામ વસ્તુ આપણા સૌ માટે એક લાગણીની વસ્તુ છે. તો એ બાળકો માટે પહેલાં તાળીઓ થઈ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે. અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.